અમદાવાદમાં 49 લાખની કિંમતના ડ્રગ્સ સાથે એસઓજી પોલીસે બેની ધરપકડ કરી। અમદાવાદ એસઓજી પોલીસે આરોપી પિયુષ પટેલ અને સચિન સિંહની ધરપકડ કરી અને 49 લાખના ડ્રગ્સ સાથે કરવામાં આવી છે ધરપકડ। એસઓજીને બાતમી મળી હતી કે નિકોલના રહેવાસી અને મૂળ મોડાસાના બંને યુવકો ડ્રગ્સનો જથ્થો વેચાણ માટે લઈને ફરી રહ્યા છે। તેવામાં નિકોલના ભક્તિ સર્કલ નજીક તેમની ધરપકડ કરવામાં આવી છે। ઝડપાયેલ બંને આરોપી 2 દિવસથી આ જથ્થો લઈને અમદાવાદમાં વેચાણ માટે ફરી રહ્યા છે। તેવામાં પોલીસે બાતમીના આધારે તેમની ધરપકડ કરી છે, પરંતુ પોલીસ એ વાત જાણીને ચોંકી ગઈ કે ઝડપાયેલ બંને આરોપીઓમાંથી એક પણ ગુનાહિત ઇતિહાસ અથવા ડ્રગ્સ નેટવર્ક સાથે કોઈ કનેક્શન નથી। ઝડપાયેલ આરોપી પિયુષ પટેલ અને સચિન પવારની ધરપકડ કરી ડ્રગ્સ અંગે તપાસ કરતા હકીકત સામે આવી કે અન્ય એક આરોપી જયેશ પટેલના કહેવાથી કલ્પેશ પટેલે આ જથ્થો મધ્યપ્રદેશથી મોકલ્યો હતો। મોડાસાના રહેવાસી પિયુષ પટેલ અને સચિનસિંહ પવાર બંને અવારનવાર રાજસ્થાન જતા હોવાથી જયેશનો સંપર્ક થયો હતો। ઝડપથી રૂપિયા કમાવા તથા પિયુષના પિતાની સારવાર માટે રૂપિયાની જરૂર હોવાથી આ ડ્રગ્સનો જથ્થો મંગાવી વેચાણ કરી 2 લાખ રૂપિયાનો નફો મેળવવાની તૈયારી હતી।